રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। કચ્છના ગાંધીધામમાં ગેરકાયદેસર ક્રિકેટ સટ્ટા વિરુદ્ધ કાર્યવાહી। ઓનલાઈન સટ્ટો રમતા 2 ઇસમ ઝડપાયા। ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા ઇસમો વિરુદ્ધ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓ પર કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। સાથે જ ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરાઈ હતી। મળેલ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા તથા તેમની ટીમે ગાંધીધામના કાર્ગો પીએસએલ વિસ્તારમાં રેડ કરી પીએસએલ 2026ની ક્રિકેટ મેચ દરમિયાન મોબાઈલ દ્વારા ઓનલાઈન સટ્ટો રમતા 2 ઇસમોને ઝડપી પડ્યા હતા। પકડાયેલા આરોપીઓમાં નવીન મિથિલેશ પાસવાન અને ધીરજકુમાર ગોપાલ ચૌધરીનો સમાવેશ થાય છે। પોલીસે તેમના પાસેથી 2 મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા 3,05,009 જપ્ત કર્યા છે। આરોપીઓ વિરુદ્ધ જુગાર અધિનિયમ હેઠળ કલમ 12A હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। કલમ 12A હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલેન વાડિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।